સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 10માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર 600માંથી 594 માર્ક્સ પ્રાપ્ત કરનાર સાગર હળિયાની સાથે આજે આપણે મુલાકાત કરી રહ્યા છે. સૌ પ્રથમવાર એવું બન્યું છે કે ગુજરાતમાં આમ તો દર વર્ષે કોઈનો કોઈ વિદ્યાર્થી ગુજરાત ફર્સ્ટ કરતો જ હોય છે, પરંતુ મારે બે વાતનો ઉલ્લેખ કરવો છે. સૌરાષ્ટ્રની ભૂમિમાંથી એટલે કે મહુવાના સેન્ટરમાંથી નૂતન વિદ્યાપીઠનો આ દીકરો 594 માર્ક્સ પ્રાપ્ત કરે. મોટાભાગે આવું પરિણામ આવતું હોય એ સુરત, અમદાવાદ, રાજકોટ આવા મેટ્રો શહેરોના મોટી મોટી સ્કૂલના દીકરાને દીકરીઓ હોય છે, પણ મહુવાના સેન્ટરમાં આવેલી આ નૂતન વિદ્યાપીઠનો દીકરો 600માંથી 594 માર્ક્સ પ્રાપ્ત કરે છે. મોટાભાગે વિષયમાં 100માંથી 100, માત્ર ગુજરાતીની અંદર 2 માર્ક્સ ઓછા અને ઇંગ્લિશમાં 4 માર્ક્સ ઓછા, આમ 6 માર્ક્સ કપાયા. બાકી ગણિત 100માંથી 100, વિજ્ઞાન 100માંથી 100, સમાજ 100માંથી 100, સંસ્કૃત 100માંથી 100, સંસ્કૃત જેવા વિષયમાં પણ 100માંથી 100. માત્ર 2 લેંગ્વેજના જે સબ્જેક્ટો ગુજરાતી અને ઇંગ્લિશમાં 6 માર્ક્સ ટોટલ કપાયા અને 594નો સ્કોર થયો. સાથે મારે બીજી વાત પણ કહેવી છે કે 2019ની અંદર 600માંથી 594 માર્ક્સ સુરતનો દીકરો હિલ સવાણી એમણે પ્રાપ્ત કરેલા. એમની સાથે પણ મેં આ સંવાદને ઇન્ટરવ્યૂ કરેલો, મારી ચેનલ પર મૂકેલો છે, તમે જોઈ શકો છો. 19થી લઈને 25 એટલા વર્ષોમાં 594 માર્ક્સ જ નથી આવ્યા. 592, 93, 91 આવી રીતે ગુજરાત ફર્સ્ટનો સ્કોર થતો. અગેન હિલ સવાણી જેવું પરિણામ 2025માં આવેલા આ 10માના રિઝલ્ટમાં 594 માર્ક્સ સાગર હળિયાએ પ્રાપ્ત કર્યું છે. તો આ પ્રેરણાત્મક સવાલ આપણે દીકરાની સાથે કરી રહ્યા છે. ગામડામાંથી આવતો આ દીકરો અને ખૂબ ઉત્સાહી જેમણે પરિણામ પ્રાપ્ત કર્યું છે, જેને સાંભળવાની ખૂબ મજા આવશે. આ બધા જ આતુર છો. એવી રીતે સાગર, આપનું હાર્દિક સ્વાગત છે. આ દર્શક મિત્રો ઘણા બધા રાહ જોઈ રહ્યા છે કે ભાઈ સાગર એવી તો કેમ મહેનત કરી, 594 માર્ક્સ લેવા છે. વજન અને હાઇટ પ્રમાણે જોવા જાવ તો માર્ક્સ ઘણા વધારે છે. 594નો વજન માથે મૂકો તોય દબાઈ જાય એટલું સાગરની હાઇટ અને બોડી છે. પણ એ કોઈ મેટર નથી કરતું જ્યારે તમે વાંચવા બેસો છો, પરિણામ લાવવાના એક સંકલ્પ લઈને બેસો છો ને, ત્યારે બલબલા એ વિચારો પાછળ રહી જતા હોય છે અને સાગરે સાબિત કરીને બતાવ્યું છે. સાગર, તારો એક ટૂંકમાં પરિચય આપવો હોય તારા ગામ વિશે, પરિવાર વિશે અને નૂતન વિદ્યાપીઠની સફર ક્યારથી શરૂ તેના વિશે વાત કરવી તો શું કહીશ? મારું નામ અડિયા સાગર છે. હું રાતોલ ગામમાં રહું છું. 9મા ધોરણમાં નૂતન વિદ્યાપીઠમાં આવ્યો હતો. બરાબર છે. 9 અને 10 2 વર્ષ તારા આ સફરમાં થયા. તારા માતા પિતા શું કરી રહ્યા છે? મારા ફાધર ડાયમંડ મેનેજર છે ને મારા મધર હાઉસવાઈફ એન્ડ ફાર્મર છે. બરાબર છે. એટલે ખેતીકામ સાથે જોડાયેલો આખો આ પરિવાર છે. અને 10માની શરૂઆત થઈ ત્યારથી ત્યાં આવું નક્કી કરેલું કે મારે કંઈ આવું રિઝલ્ટ લાવવું છે, કે વચ્ચેથી એ સંકલ્પ થયો? શરૂઆતમાં તો એવું કાંઈ બહુ હતું નહીં કે આપણે 10માં આવી જાય, કેમ કે અહીંયા બહુ શરૂઆતમાં અમારે બહુ ટકા ન આવતા. અહીંયા અધ વચ્ચેલી પછી આવવા મળ્યા, પછી મને આત્મ કોન્ફિડન્સ આવ્યો કે હું લાવી શકું. પછી મેં ધાર્યું કે હું લાવી એમ. ઓકે. તો આમ અધ વચ્ચે એવું શું થયું કે આખો ગ્રાફ બદલાઈ ગયો? અધ વચ્ચે પહેલાં મને ભણવામાં આમ બહુ ફાવતું નહોતું, પણ ટકા ઓછા આવતા કોન્ફિડન્સ આવ લો રહેતો. પણ ધીમે ધીમે જેમ જેમ ટકા વધતા જાય ને એમ કોન્ફિડન્સ વધતો છે. પછી શું લડી લઈએ આપણે. ઓકે, સરસ. અને તારી એક દિવસની શરૂઆતથી લઈને સાંજ સુધીની યાત્રા, સફર, તારું ટાઈમ ટેબલ? હોસ્ટેલમાં રહું એટલે હોસ્ટેલનું ટાઈમ ટેબલ હોય. સવારે 6 વાગે જાગવાનું, તૈયાર થઈને નાસ્તો કરીને શાળાએ જવાનું. બરાબર. પછી 4:30 રજા પડે એટલે પાછો 4:30 સ્કૂલનો નાસ્તો, અને 4:30 થી 6 વાગ્યા સુધી આપણે ફ્રી માઇન્ડ ફ્રેશ કરવાનું. પછી 6 વાગે રીડિંગ, 11 વાગ્યા સુધી વચ્ચે જમવાનું બ્રેક આવે બધા. બરાબર. પાછું 11 વાગે સૂઈ જવાનું. આ રીતે તારું આખું શેડ્યુલ ચાલતું હોસ્ટેલમાં રહીને. એટલે હોસ્ટેલમાં જ હોય એટલે ટીવી, મોબાઈલ, બીજું ત્રીજું ડિસ્ટ્રેક્શન, મિત્રો, ગપ્પા ગુપી, ટાઈમપાસ, આ બધા પ્રશ્નો હોસ્ટેલમાં હોય એટલે આપોઆપ નીકળી જતા હોય છે. અને નૂતન વિદ્યાપીઠની હોસ્ટેલની પણ જો તમે મુલાકાત કરો ને વિચારો ને, તો તમને એમ થાય કે એટલું સુંદર અહીંયા જે માહોલ છે, વાતાવરણ છે, સૌરાષ્ટ્રનો સરસ મજાનો એ પવન અને સરસ મજાનું આ વાતાવરણ વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યમાં તો મજબૂત કરે જ છે, પણ પરિણામમાં પણ ચોક્કસથી મજબૂત કરે છે. કેમ કે આજના સમયમાં હોસ્ટેલ એક એવો ઉપાય બન્યો છે કે હોસ્ટેલ વગર અભ્યાસ કરવો ખૂબ અઘરો બનતો જાય છે. ટીવી, મોબાઈલ, સગા સંબંધી, પરિવાર, નાના મોટા પ્રસંગો, એટલું ડિસ્ટર્બન્સ આવતું જાય કે દીકરા દીકરીઓ જો મજબૂત મન ન રાખે તો અભ્યાસ કરવો મુશ્કેલ બની જતો હોય છે. ને સાગરે હોસ્ટેલમાં રહીને આ સફળતા પ્રાપ્ત કરી છે. સાગર, અઘરા વિષયો લાગતા હોય, સમાજ વિદ્યા, તારે એમાં 100માંથી 100 માર્ક્સ છે, સંસ્કૃત 100માંથી 100, તો અઘરા વિષયને તું કેવી રીતે કરતો? લાંબા જવાબો યાદ રાખવા સમાજ વિદ્યામાં? સમાજ વિદ્યામાં તમારા સર બહુ સારું ભણાવતા, એટલે એ જે મુદ્દા કહેતા ને મેન મુદ્દા જ ખાલી યાદ રાખવાના. આખા પેરાગ્રાફ નહીં ગોખવાના, ખાલી મેન મુદ્દા, બાકી આપણી રીતે લખી નાખવાનું, બધું તારવી લેવાનું. મેન હોય તો મેન એક કી વર્ડ તું યાદ રાખે, પોઈન્ટ, અને પોઈન્ટના આધારે આખું સંકલન તું જવાબનું સાંધી શકે એવી રીતે તે તૈયારી કરી. એટલે બહુ અઘરું ન લાગે.
પછી અમુક નકશાઓ હોય, નિર્દેશ કરવાના હોય, ટૂંકા ઈસવીસનો, આ તો બધું ગોખવું જ પડે. તો એને તું કેવી રીતે કરતો? ઈસવીસન તો આમ વારંવાર રિવિઝન આપણે કરતા રહીએ એટલે યાદ રહી જાય. પાછી અહીંયા અમારે દરેક અઠવાડિયે ટેસ્ટ હોય જ તે, યસ, એટલે વારંવાર એના ચેપ્ટર આવતા જ એટલે આપણને પછી મગજમાં ફિટ થઈ જાય. બરાબર છે. અને ગણિત જેવા વિષય તારે 100માંથી 100 છે, વિદ્યાર્થીઓ ગણિતથી ડરતા હોય છે, બેઝિક ગણિતમાં પાપા પડી જતા હોય છે, તારે તો સ્ટાન્ડર્ડની અંદર 100માંથી 100 આ પરિણામ તે પ્રાપ્ત કર્યું. તો એમાં તારી પ્રેક્ટિસ કેવી હતી? ગણિતમાં બસ અમારા સર અહીંયા બધું MCQ ને એવું સોલ્વ કરાવતા. પછી અમારે અહીંયા ટેસ્ટ હોય એમાં નવું બધી રીતના મટીરિયલ, બધી સ્કૂલોના પેપર, જેટલું ગણિતમાં 10મા ધોરણમાં જેટલું નીકળે ને એટલું બધું કાઢી લીધું ને બધા એની ફૂલ પ્રેક્ટિસ કરાવી. એટલે એમાં અમારે કોઈ દી કંઈ વાંધો આવ્યો જ ને. બરાબર છે. અને હોસ્ટેલમાં રહેતા હોય તો ક્યારેક આમ ઘરની વધારે યાદ આવે અથવા તો એવું બને ક્યારેક એમ, તો એ ટાઈમ પર તું શું કેવી રીતે મજબૂત બનતો? પહેલાં શરૂઆતમાં થતું, હમણાં જ નહીં. પહેલાં શરૂઆતમાં તો આપણે નવા આવ્યા હોય એટલે ફાવતું નહીં, રોવાઈ જાય, બધું થાય. બરાબર. પણ મન મક્કમ કરી લેવાનું કે આપણે હવે આ કોઈ વિચાર છે નહીં બીજો. લડવા આવ્યા છે તો લડી લઈ, રોયા શું થાય. યસ. અને આ સફર દરમિયાન તારા હોસ્ટેલમાં પણ જે અમુક મિત્રોને હોય એ કેવી રીતે તને હેલ્પ આ પરિણામમાં થઈ તને? ને આપણને કાંઈ આમ આવડતું ન હોય તો આપણને શીખવાડે, આપણને સહાનુભૂતિ આપે, આપણે આમ દુઃખી ન થાય એટલે આપણને મોજ મસ્તી કરાવે, બધી રીતે સપોર્ટ. 594નું જ્યારે પરિણામ આવ્યું ત્યારે સાગર કેવી ફિલિંગ તને થઈ અને પરિવારને? એ માહોલ શું હતો, કઈ રીતે? કેમ કે ગુજરાત ફર્સ્ટ. પહેલાં તો રિઝલ્ટ આવવાનું છે એ મને ખબર જ નથી. મારી પહેલાં બીજા જઈને મોકલી દીધું, પછી મને ખબર પડી આ રિઝલ્ટ છે. રિઝલ્ટ છે 504. પછી થોડોક આમ અંદરથી આનંદ આવ્યો, પછી બધાને ખબર પડી ને પછી બધાને આમ આનંદ આવ્યો. બરાબર છે. તારા માતા પિતાના શું વિચારો ને એ શું માહોલ હતો જ્યારે પરિણામ એમને ખબર પડ્યું ત્યારે? તારે એમને પણ આનંદ હતો, પણ એ એવું માને છે કે હજી 10માનું રિઝલ્ટ સીમિત બહુ ન ગણે, આપણે હજી આગળ બાકી છે હજી. બરાબર છે. હા, એટલે હજુ આગળની સફર આપણે ઘણી કાપવાની છે. મિત્રો, સાગર સાથે તો આપણે સંવાદ કરી જ રહ્યા છીએ, જેને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. પણ વચ્ચે આપણે એના માતા પિતા સાથે પણ થોડી વાત કરીએ. સામાન્ય પરિવાર, સામાન્ય ઘરમાંથી આવતા, એક સામાન્ય વિચારોથી આવતા આજે સાગરે જે સિદ્ધિ હાંસલ કરી છે એવા માતા પિતાની સાથે આપણે સંવાદ કરીએ. આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા દર્શક મિત્રો આપને પણ સાંભળવા ખૂબ આતુર છે. સાગરની આ સફરમાં એક પિતા તરીકે, આમ તો સાગર હોસ્ટેલમાં અભ્યાસ કરતો, પણ તમારું આ સિલેક્શન કે મારે નૂતનમાં એને મૂકવો અને તમારી આ પસંદ હતી કે નૂતનમાં અભ્યાસ કરે તો એ સારો આગળ વધે, પણ છતાં વેકેશનમાં ક્યારેક આવે ઘરે, ફોનમાં વાતચીત થતી હોય, તો તમે સાગરને કઈ રીતે સહકાર આપતા? સાગરને તો અમે સ્ટાર્ટિંગમાં જ 9માં કીધું હતું કે આપણે નૂતનમાં એડમિશન, હું 9મું જે ચાલતું હતું ત્યાં હું અહીંયા એડમિશન લેવા આવી ગયો હતો. બરાબર. કેમ કે હજી 9મું પૂરું નહોતું થયું, યસ. હજી ચાલતું હતું ત્યાં હું અહીંયા ભોળાતા હોસ્ટેલના ઓલા છે ને એ અમારા હગા થાય. તો મેં કીધું મારા છોકરાને એડમિશન લેવું છે નૂતનમાં એમ. બરાબર છે. એટલે આપણે આમ નૂતનનું નામ સારું સાંભળ્યું એટલે મેં કીધું મારે નૂતનમાં જ ભણાવવો એમ. બરાબર છે. એમ નૂતનનું કામ સારું છે એમ. આમ વર્ષ દરમિયાન તમે ફોનમાં વાતચીત થતી હોય કે સાગર ઘરે આવતો હોય તો તમે એને કેવી રીતે ટેકો આમ ઉત્સાહ પૂરો પાડતા? સાગરને મેં કીધું તારે કાંઈ ટેન્શન નહીં, તારે ભણવામાં જ ધ્યાન દેવાનું, બીજું તો સાગરને કાંઈ ટેન્શન છે નહીં. બરાબર. બસ મેં કીધું લક્ષ્ય તારો એક હોય એ તું પૂરો કરે એટલે રેડી. બરાબર. એટલે ખૂબ સારી મહેનત સાગરે કરી. અને જ્યારે દીકરો ભણતો હોય ત્યારે આમ થોડા બીજા પણ આપણને ચિંતા અને વિચારોને આવતા હોય. ઘણા સામાન્ય પરિવારના દીકરા દીકરીઓના માતા પિતા પણ આપને સાંભળી રહ્યા છે. આર્થિક પરિસ્થિતિ ઘણીવાર સારી હોય ન હોય અને દીકરા દીકરીઓને ભણાવવાના એટલા હોય, તો ઘણીવાર આવા વિચારો અનેક માતા પિતાને આવતા હોય, તો તમે એ માતા પિતાને શું સંદેશો આપશો? નહીં, આપણે તો એમ કહીએ કે ભાઈ છોકરાને સારી નિશાળમાં ભણાવો, થોડીક ઘટી પડે માઈતરને ફી ભરવામાં, તે પણ સારી સ્કૂલમાં નૂતન જેવી આ મહુવામાં આપણે છે તો આપણે બહાર કાંઈ જવાની જરૂર નથી. બરાબર. ભાવનગર, સુરત, અમદાવાદ આપણે હગાવાલા હોય જ અંદે, હા હા, પણ અહીંયા નૂતન જ વિદ્યાપીઠ અહીંયા આપણે ઘરે જ છે તો આપણે બહાર ત્યાં જવાની જરૂર છે. ઘેર બેઠે જ ગંગા હોય તો હા, શું કામ ખોટું પાણી તમે લેવા જાવ છો? બરાબર છે. ખૂબ સારી વાત. અને આ વાલીનો અનુભવ છે એટલા માટે વાલી આ કહી રહ્યા છે. અને એક માતા પિતા અને દીકરા દીકરીઓને આ પરિણામ સુધી પહોંચાડવા અને આ સંતોષ આપવો, આ કામ નૂતન વિદ્યાપીઠ અને મેનેજમેન્ટ અને શિક્ષક મિત્રો કરી રહ્યા છે. પિતાએ ખૂબ સારી રીતે વાત કરી છે. એમના સાગરના મમ્મીને પણ એકાદ સવાલ પૂછે.
એક મા તરીકે ભૂમિકા ખૂબ આપણી વિશેષ હોય છે દીકરાને, અને અમે હોસ્ટેલમાં જતો હોય તો વધારે ચિંતા બાપ કરતાં માને વધારે થતી હોય છે કે તને ના ગમે છે, અને રહેવાનું ગમે છે, અને જમવાનું ખાવે છે, અને મોડો પડી ગયો ને આ ને તેન. પણ તમે એને કેવી રીતે આમ ટેકો આપતા, સાગરને મજબૂત કેવી રીતે કરતા? તો સાગરને એમ જ કે તારે કાંઈ ચિંતા કરીને ભાવે તો ખાઈ લેવાનું, પણ તારે ભણવામાં ખૂબ ધ્યાન દેવાનું. બરાબર છે. અને ઘણીવાર આપણી ઘરની પરિસ્થિતિ હારા મોડું આવું વરણ આમ તેમને બધું હેલા કરતું હોય, પણ છતાં દીકરાને તમે આમ કેવી રીતે પ્રેરણા આપતા કે છોકરો આમ ભણે? હા, હું તો એમ જ સાગરને કહી તારે તો ભણે રાખવાનું, ને બીજું કાંઈ ટેન્શન નહીં, તારે બીજા ત્યાં મગજ નહીં દોડવાનો, બરાબર. ભણતર ઉપર જ રસ રાખવાનો. હા, અને ઘણા માતા પિતા એવા છે જે તમારી પાસેથી સાંભળવા માગે છે કે અમે અમારા દીકરા દીકરીઓ માટે એવું શું કરીએ કે તમારા દીકરા જેવું પરિણામ આવી શકે? એ તો નસીબ હોય ને, નસીબ ઉપર હોય બધું. એ તો કાંઈ આપણે નસીબની વાત છે, ક્યાંક સર્વની મહેનત, બરાબર. ક્યાંક નસીબ. બરાબર છે. બધો સમન્વય મહેનત તો હંધા છોકરા કરતા જ હોય. એકદમ સાચી વાત છે. મહેનત બધા જ કરવા. હા, એ તો કહું હંધાને આગળ જેવું વાહે તો કોઈને રહેવું જ એટલે નથી. એવું બધાએ સફળ થવું છે, બધાએ સારા લેવલ સુધી પહોંચવું છે, પણ એના માટેની યોગ્ય મહેનત, પુરુષાર્થ, નસીબ, સંજોગ, કિસ્મત, સંસ્થા, શિક્ષકો, આ બધું જ્યારે એક પડીકામાં ભેગું થાય ત્યારે આવું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. ને જો એ મહેનત કરીએ તો આ બધું આપોઆપ ખેંચાતું હોય છે. સાગરના માતા પિતાએ પણ જે રીતે મહેનત કરીને સાગર માટે જે પુરુષાર્થ કર્યો છે, અને સાગરે અહીંયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરીને જે પરિણામ લાવ્યો છે, બધાને ખૂબ સારો આનંદ અને ખુશી અને ગર્વ અપાવ્યું છે. અને એમાં માતા પિતા પણ ક્યાંક નિમિત્ત બન્યા છે. અને સાગર, ખાસ જોવા જઈએ તો ગુજરાતી અને ઇંગ્લિશ આ બે વિષયોમાં તારા માર્ક્સ કપાય છે, પણ છતાં જે પરિણામ તે ગુજરાતીમાં ઓલમોસ્ટ 98, ઇંગ્લિશમાં 96 માર્ક્સ, તો એ વિષયોની તૈયારી તે કેવી રીતે કરી? કેમ કે ઘણા વિદ્યાર્થીઓ એ વિષયને ટચ જ ન કરતા હોય, તો તારો આમાં પણ ખૂબ સારું પરિણામ આવ્યું, તો તે કેવી રીતે મેનેજ કર્યું આખું વર્ષ? ગુજરાતીમાં તો એવું એક ભાષાનો વિષય હોય, એમાં બધું અક્ષરનો અને વ્યાકરણનો ખ્યાલ હોય. હવે વ્યાકરણ તો આપણને આવડી જાય, રાઈટ. અને આપણને પણ ગુજરાતી મેન વાંધો ના આવે કે બધા લેખન વિભાગ હોય ને એમાં આપણા માર્ક્સ કપાય. તો ના આપણે જે મેન પોઈન્ટ હોય ને જેમાં આપણે આમ અલંકાર કે વાપરેલા હોય નિબંધમાં એની નીચે અંડરલાઈન કરી દેવાની, એટલે બસ સાહેબની નજરમાં પહેલા એ જ આવે, આ પહેલા વાંચશે. ક્યાં આવડે છે? હા, તો એ મુદ્દો એ વાંચે એટલે એને સમજાય જાય ને આવડે છે, એટલે આપણને બહુ પછી વાંધો ન આવે પેપર ચેકિંગમાં. બરાબર છે. અને ઇંગ્લિશમાં ખાસ? ઇંગ્લિશમાં શરૂઆતમાં હું અહીંયા આવ્યો ને ત્યારે મારું અંગ્રેજી મને વાંચતા જ આવડતું જ નહોતું. હા, અંગ્રેજી જ નહોતું આવડતું, કાંઈ નહીં. પછી નૂતનમાં આવ્યો, પછી 9માંથી થોડુંક આવડવાનું ચાલુ છું, અને 10માનું અડધું પૂરું છે ને તાર મને અંગ્રેજી આવ્યું. બરાબર. એટલે તોય મસાય. 96 સુધી પહોંચી ગયો છે. હા, તો એમાં એસે આ બધું રાઇટિંગ બાઇટિંગ, સવાલના જવાબ, અમારા છોકરા તેમ માને કે ઇંગ્લિશમાં તો પેપરમાં જ હોય સવાલ, એમાંથી જ ગોતીને જવાબ લખી નાખવાના હોય, તો તારા 96 સુધી માર્ક્સ પહોંચો તો કેવી રીતે તૈયારી કરી ઇંગ્લિશમાં? અંગ્રેજીમાં પહેલાં તો અહીંયા આપણને કાંઈ ફાવતું નહીં, પણ ધીમે ધીમે આ ફાવવા માંડ્યું. પછી સૌથી વધારે મહેનત અંગ્રેજીમાં જ ચાલુ રાખી. બીજા વિષયમાં આપણે જેટલું બધામાં મળે ભેગું મળીને જેટલી મહેનત કરીને એટલી એકલી અંગ્રેજીમાં કરી. રાઈટ. તે પછી અંગ્રેજી આમ ફાવવા માંડ્યું ધીમે ધીમે. ને અમારા સરને હું મળવા જતો, કાયમ અંગ્રેજીના એસે લખીને દેવા જતો, તો કાયમ લેખાય એટલે પછી આવડી જાય. બરાબર છે. એટલે ખબર હતી કે મને આ નથી આવડતું, હું અહીંયા અટવાઉં, મારા માર્ક્સ આમાં ઓછા આવી શકે, તો એમાં ડબલ જોરથી મહેનત કરી, અને મહેનતના પરિણામે તમે વિચારો વાંચતા નહોતું આવડતું, 10મા સુધી અડધા વર્ષ સુધી તકલીફ પડતી, અને ત્યાંથી કવર એટલું કર્યું કે 96 માર્ક્સ આવ્યા. તો તમે સમજી શકો છો કે સાગરની મહેનત કેટલી એમાં રહી હશે, ને કેટલું અડગ મનથી સાગર એમાં લાગી ગયો હશે. એ કેટલી વિશે શો થાય એ સાગરને ખબર હોય. એની મહેનત, એનો પુરુષાર્થ, એનો પરિશ્રમ આપણે માત્ર વાત કરી શકીએ, પણ સાગરે ખૂબ સારી રીતે જ્યારે વાત કરી છે ત્યારે સાગર વિજ્ઞાન જેવા વિષયો ઘણું બધું કોમ્બિનેશન હોય, કેમ કે એમાં ફિઝિક્સ પણ હોય, કેમિસ્ટ્રી પણ હોય, બાયોલોજી પણ હોય 10માના વિજ્ઞાનમાં. તો ખાસ તે એને કેવી રીતે તૈયારી કરી? બાયોલોજીમાં પહેલેથી મને રસ, કેમ કે મારે ડૉક્ટર બનવું, એટલે બાયોલોજીનું મને તરત યાદ રહી જાય. રાઈટ. ને હવે કેમેસ્ટ્રીમાં બધે રસાયણ આવે, એટલે એમાંય તમારા શિક્ષકો બહુ સારા, એટલે એ ભણાવે એટલે એકવારમાં જ યાદ રહી જાય. Yes. ને ફિઝિક્સમાં તે આમ પ્રેક્ટિકલી સમજાવે એટલે આપણને મગજમાં બેસી જાય. બરાબર. એટલે તારું વિજ્ઞાનમાં પણ 100માંથી 100 આવ્યા છે, એ પાછળનું કારણ વિજ્ઞાનની વાત કરી, ગણિતની વાત કરી, સમાજની વાત કરી, સંસ્કૃત આમ થોડુંક બધાને આમ થોડું બોરિંગ જેવું લાગે. આમ સંસ્કૃતમાં તારે 100માંથી 100 આવ્યા, અહં ગચ્છામીન, કી ગચ્છામીન, આ બધું તો યાદ જ ન રહે છોકરાઓને, તો તું કેમ રાખતો? અમારા સર અહીંયા બધી રીતની આમ સંસ્કૃત બોલવાની સાથે સાથે અમને બધું આમ શીખવાડતા. પહેલાં આખી સ્ટોરીઝ આપણને કહી દે આ પાઠમાં, એટલે આપણને બધું સમજાઈ જાય. ને પછી અહીંયા શ્લોકનું પણ ગાન કરાવતા, એટલે શ્લોકે આપણે ગોખવા ન પડે, આમનું યાદ રહી જાય. એમ એ એટલી પ્રેક્ટિસ કરાવી એટલે આપણને રસ્વાય દીર્ઘાયની પણ ભૂલ ન પડે. યસ.
તો મિત્રો તમે જોવા જાઓ તો બધા જ જવાબોમાં જે સાગરે વાત કરી છે, નૂતન વિદ્યાપીઠનું ઘણું બધું શિક્ષકોનું મેનેજમેન્ટનું અહીંયા મહેનત છે, કોન્ટ્રીબ્યુશન છે, અને એક અઘરી વસ્તુને છે ને સરળ કેમ કરવી ને એના ઉપર નૂતન વિદ્યાપીઠ ખૂબ કામ કરે છે. એમના શિક્ષક મિત્રો બધા એના પાછળ જ લાગે છે કે આ છોકરાઓને અઘરું લાગે છે અને કેવી રીતે સરળ કરીએ. જુઓ તમે સંસ્કૃત ગાતા ગાતા, ઇંગ્લિશ, આવા વિષયો જેનાથી વિદ્યાર્થી ડરતા હોય, ગણિત, આ બધા વિષયોથી ડરતા હોય, એની જગ્યા પર નૂતન વિદ્યાપીઠના છોકરા 100માં 100 લાવે છે. 580 ઉપર, 585 ઉપર A2 ગ્રેડના તો ઢગલા થઈ ગયા છે અહીંયા 10મા ધોરણની અંદર. 10મામાં સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ નંબર સાગર લાવ્યો છે. કેન્દ્રની તો વાત જ આપણે છોડીએ, 594 માર્ક્સ 600માંથી. આ બધી કહાની પાછળ છે ને નૂતન વિદ્યાપીઠની મહેનત ખૂબ જવાબદાર છે. અહીંયા હોસ્ટેલની પણ સુવિધા છે, અને એવું નહીં કે માત્ર મહુવામાં, સૌરાષ્ટ્રમાં સ્કૂલ છે તો મહુવામાં જ વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય એ જ અહીંયા આવે. સમગ્ર ગુજરાતભરમાંથી, સુરતમાંથી, વડોદરાથી, અલગ અલગ શહેરોથી પણ અહીંયા ઘણા દીકરા અને દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે, જેથી કરીને એમના સપનાઓ સાકાર થઈ શકે. સાગર, ઘણા વિદ્યાર્થીઓ તને સાંભળી રહ્યા છે, 10માના જ એ વિદ્યાર્થીઓ છે જેની હવે શરૂઆત થવાની હોય, અથવા તો 9મામાંથી શરૂઆત થતી હોય. તો એ વિદ્યાર્થીને તારે એક મેસેજ આપવો હોય તો તું શું આપે? કે આપણે શરૂઆતમાં મહેનત કરી લેવાની, આમ રિઝલ્ટ વાહે નહીં ભાગવાનું, કે આપણે માર્ક એટલા લાવવા જો, આપણે કર્મ કરવાનું, ફળની આશા નહીં રાખવાની. અને તો પણ ફળ એવું મળી જાય કે ગુજરાતમાં પહેલા નંબરે આવી જાય. હા, રાઈટ. તો તમારી મહેનત જ એટલી જબરજસ્ત હોય ને તો પરિણામ તો જબરજસ્ત આવવાનું જ છે. આ ગોલ બનાવીને તમે લાગો કે ગોલ બનાવ્યા વગર લાગો, પણ તમે લાગો તો તમે રિઝલ્ટમાં પણ ક્યાંક લાગશો. એવી સાગરે જે વાત કરી છે ને, એક સામાન્ય પરિવારમાંથી આવતો દીકરો, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતો દીકરો આજે આ લેવલ પર પહોંચી શકતો હોય તો આપણે બધા જ કહી શકીએ. નહીં, ઇંગ્લિશની લેવલની પણ વાત કરી, અને એ જે રીતે કહી રહ્યો છે એ રીતે તમે જાણી શકો છો કે આપણે પણ કરી શકીએ જો સાગર કરી શકતો હોય તો. સાગર સાથે આ સંવાદ કરવાનો માત્ર હેતુ એ છે કે તમારી અંદર પણ આ વિશ્વાસ પ્રગટે, વિશ્વાસ જાગે કે જો સાગર કરી શકે તો ઓલ્સો આઈ કેન ડુ, હું પણ કરી શકું. સાગર, તે ઘણી બધી વાત અને વિચારો શેર કર્યા છે. હવે તારું આગળ સ્વપ્ન શું છે? ડૉક્ટર બનવાનું, નેટ ક્લિયર કર્યું. બરાબર છે. એટલે 11 સાયન્સમાં બાયોલોજી ગ્રુપની અંદર ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાગર અત્યારે જોઈ રહ્યો છે, અને એના ઉપર પણ સાગર ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે. સાગર, કઈ એવી વાત જે તને સતત મોટિવેટ રાખતી, પાછળ પડવા જ નહોતી, આમ નહીં, જુસ્સો તારી અંદર ભરી જ રાખે, એવી કઈ વાત હતી? માતા પિતાનો સાથ. આપણને આમ મનમાં એમ હોય કે એને બહુ દુઃખ ન ભોગવવું પડે. હમણાં આમ ખેડૂત કહેવાય એટલે હમણાં વાવાઝોડાની આગાહીને એવું બધું આવે એટલે ગમે એ થઈ શકે, પણ આપણી પાસે જો આપણે ડૉક્ટર હોય કે કોઈ હોય તો બધે આપણને માન આપે આમ. બરાબર છે. નકર પછી માતા પિતાને પાછળથી ઢહડા કરવાના વારા આવે, એ પાછળથી મોટિવેટ કરે આપણને. યસ. માતા પિતાનો જે પુરુષાર્થ છે, મહેનત છે, જે આખી જિંદગી ન કરવા પડે એ માટે આજે મારે થોડી મહેનત કરવી પડે તો હું ચોક્કસ કરું. આવા સુંદર વિચારો સાગર અને આખા પરિવારના છે, ત્યારે આવું પરિણામ આવ્યું છે. સાગરની આ વાતો જો તમે પણ અપનાવો તો તમે પણ ખૂબ સારું પરિણામ લાવી શકો છો. સાગર, તે ઘણી બધી વાતો શેર કરી છે. ખૂબ ખૂબ આભાર. તારી એક એક વાતો ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનમાં એ પ્રેરણાનો દીપક પ્રગટાવવામાં ક્યાંક નિમિત્ત બનવાની છે. ત્યારે તે સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર, અને તારી વાતો ઘણા બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય. તું આગામી સમયમાં ખૂબ સારો ડૉક્ટર બને એવી શુભેચ્છા, શુભકામના. સમાજમાં એક શ્રેષ્ઠ ડૉક્ટર તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે અને પરિવાર અને સંસ્થાનું નામ ફરી ફરી રોશન કરે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના, અને તને ખૂબ સારી શુભેચ્છા, શુભકામના. આ બધા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આ સંવાદને તમે એન્ડ સુધી જોયો. એ બતાવે છે કે તમે પણ જીવનમાં કંઈ કરવા માગો છો. બસ મંજિલ તો વો ચીज़ है कि मिले या न मिले वो मुकद्दर की बात है, पर हम कोशिश ही ना करें वो गलत बात है. आओ દમ દબા કે કોશિશ ઉપર લાગી જઈએ. પરિણામ તો આજે નહીં તો કાલે આવશે. સફળતા સુધી તમે નહીં પહોંચો તો સફળતા તમારા સુધી પહોંચે, જો તમારું એવું તપ અને તમારી એવી કર્મોમાં ક્ષમતા હશે તો. આપ બધાને પણ ખૂબ સારી શુભેચ્છા, શુભકામના. આગળ વધો. આવા પ્રેરણાત્મક ઇન્ટરવ્યૂ ફરી આપણે મળતા રહીશું. फिर वक्त मिला तो होगा सामना. तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.